નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં. ધાનેરાથી જોરા સોલંકીની ખાસ રિપોર્ટ. ધાનેરા નાયબ કલેક્ટર ખનીજ માફિયા સામે એક્શન મૂડમાં. 2 રેતી ભરેલા ટ્રેક્ટર, 1 લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર અને 2 હાઇવા ઝડપી પાડ્યા. ધાનેરા તાલુકામાં ખનીજ ચોરી અને લીલા લાકડાની હેરાફેરીના કિસ્સાઓમાં રોજબરોજ વધારો જોવા મળી રહ્યો છે. વન વિભાગ અને ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતાને કારણે ખનીજ માફિયા બેફામ બન્યા છે. મળતી માહિતી મુજબ ધાનેરા નાયબ કલેક્ટરે રાત્રિના સમયે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન 2 રેતી બનેલા ટ્રેક્ટર, 1 લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર અને 2 હાઇવા ઝડપાયા. તમામ વાહનો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વાહનોને નાયબ કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકો જણાવે છે કે ધાનેરા વિસ્તારની આસપાસની નદીઓ અને ખાણોમાંથી રાત્રિના સમયે મોટી સંખ્યામાં રેતીનું ગેરકાયદે ખનન થાય છે. દરરોજ રાત્રે 100થી વધુ હાઇવા ઓવરલોડ રેતી લઈ જતા જોવા મળે છે, જ્યારે 20થી વધુ ટ્રેક્ટર ટ્રોલીઓ લીલા લાકડાનું વહન કરે છે. વન વિભાગ અને ખાણ ખનીજ વિભાગની આંખ સમક્ષ આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, પરંતુ હવે નાયબ કલેક્ટરના એક્શન બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સ્થાનિક જાગૃત નાગરિકોએ આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને તંત્રને અપીલ કરી છે કે આવા એક્શન સતત ચાલુ રહે, જેથી ધાનેરા વિસ્તાર ખનીજ ચોરી અને લીલા લાકડાની હેરાફેરીથી મુક્ત થઈ શકે.